એ શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો હેલો ગાઈસ, ફાઇનલી આજ તો આપણો બ્લોગ બનાવવા આવી ગયા છીએ અને બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ તો એ મોટું જંગ મ્યુઝિયમ છે જે આપણા ભારત દેશનું મોટામાં મોટું પહેલા નંબરનું મ્યુઝિયમ છે અને આખા વર્લ્ડનું બીજા નંબરનું મ્યુઝિયમ છે. બાકી મ્યુઝિયમ એકદમ કડક છે. બાકી જુઓ ખાલી આ મ્યુઝિયમ કેટલું મોટું દેખાય છે. અનંત અનાદિ વડનગર. સંજુભાઈ આટલા ઉભા રહ્યા ને ટેકણ દઈને તે કાળિયા બેવાન ચોટી ગયો કલર. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. કલર તો વરગશે, વળગવા માટે તો બધું લગાય. આપણે છે ને અંદર જઈ અને બધી જે જૂની વસ્તુઓ છે ને તમારે અંદર જઈને બતાવીએ. બાકી તમે વિડીયોની અંદર લાસ્ટ સુધી બને રહેજો તો અમને મજા આવશે, તમને મજા આવશે. તો ચલો તાણ આપણે અંદર જઈને મળીએ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે પહેલા તો એન્ટ્રીમાં ટિકિટ લીધા પછી ટિકિટ લીધી ટિકિટ લઈ અને પછી અંદર જઈને અમને 2-3 મિનિટનો કાર્યક્રમ બતાવ્યો છે. વડનગરની અંદર છે, વેપાર છે, ખાવા પીવાનું, વાસણ છે, જે બધું આયા તે અમને કાર્યક્રમ બતાવ્યો છે. કાર્યક્રમ બતાવ્યો એના પછી અમને અધાર બીજા ઉપર જે બધા અવશેષો છું, જે ખોદકામ છે, એ બધું જે અંદર છે બધું આપણને બતાવ્યું. હવે સીધું લાઈવ જોવા જઈએ છીએ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો એટલે મને મજા આવે ને તમને મજા. બધું અંદર જઈને બતાવીએ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ. અંદર આવી અને બધા ખૂણામાં ફરીએ છીએ. બાકી સંજુભાઈ, ઓ સંજુભાઈ, અંદર હેડફોન લેવાનું છે અંદર હજી, એટલે જોઈએ છીએ હેડફોન મળે છે કે નહીં મળતું. કેમ સિસ્ટર, અહીંયા મળી રહેશે ને? કશો વાંધો નહીં, થેન્ક યુ, તમારો આભાર. બાય. હેડફોન અહીંયા બીજી ચેનલનો વિડીયો શૂટિંગ ચાલી રહ્યો છે અને અહીંયા હમણાં સિસ્ટર બહુ સારી રીતે સમજાવ્યું. તો અહીંયાથી હેડફોન લેવાનું છે તો હવે હેડફોન બટફોન પહેરી લઈએ. એના પછી આઈડી પ્રૂફ આપવું પડશે અહીંયા પહેલાં. તો મારા વોલેટમાં મારું આઈડી પ્રૂફ આપી દઉં સંજુભાઈને. સંજુભાઈને ખાલી આઈડી પ્રૂફ જ આલજો, બીજું કંઈ ના આલ દેતા. ચલો તાર વિડીયોમાં બન્યા રહો, આગળ બતાવીએ. नौखनी मछली आकार के ये वर्तमान या लंबे खड़े कीमती द्रव्य दवाएं सुबह आज मेसोपोटामिया से यहाँ तक आते थे और फिर दूसरे भारतीय शहरों तक जाते थे. इस नगर की शाश्वतता का एक कारण है यहाँ के नागरिकों की एक सर्वोच्च ईश्वरीय सत्ता पर अटूट आस्था और दूसरे मतों पर स्वीकार. हर दिशा से भिन्न विभिन्न मत और संप्रदाय यहाँ से गुजरे और कुछ ने यहाँ जड़ें भी जमाई. यहाँ सनातन धर्मी मत लिंक ऊपर नेचर लाओ है. Thank you.
કાઢી દઉં. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને અંદર આવી ગયા છીએ અને આ કોપર છે. કોપરની ઉપર આ લખણ કરેલું છે. હું લખ્યું છે તો મને ખબર નહીં, તમને ખબર પડે તો કોમેન્ટ કરજો. અને જો ખજાનો બધાનો પડ્યો હોય તો મને આવી ગયા જો આપણે બંને હાથે જશું. બાકી જુઓ સોનું ચાંદી આવે ને એવી રીતે આ કોપર છે અને કોપરની ઉપર આ લખાણ કરેલું છે. બાકી જુઓ અહીંયા જો એ નકશા દેખાય છે, આપણે ગુજરાતનો નકશો છે અને એની અંદર જે વડનગર છે એ દેખાય છે. બાકી અહીંયા પણ કંઈક છે તો ખરું. અહીંયા જુઓ આ માટલું છે અને માટલાની અંદર ખજાનો છે. અલગ અલગ પ્રકારની મુદ્રિકાઓ છે અને સિક્કા છે એ અંદર પડેલા છે. જે અહીંથી ઉઠાયા જ નહીં, કારણ કે લોકો જોવો એના માટે અહીંયાથી ઉઠાયા નહીં. એટલે તમને બતાવીએ છીએ, તમે અહીંયા લાઈવ આવો તો તમને પણ ખબર પડે. બાકી જુઓ પહેલાં આ રીતના ખાવા પીવાનું બનતું હતું. એ અહીંયા આ ચિત્રથી અહીંયા આપણને એ દર્શાવવામાં આવે છે કે અહીંયા પહેલાં આવી રીતે જમવાનું બનાવતા હતા અને ખાતા હતા. બાકી જુઓ અહીંયા આ ગેટ છે બધા, એના અંદર જે લખાવટ છે. આ બીજો ગેટ છે, ત્રીજો ગેટ છે, ચોથો ગેટ છે. એ રીતના બધા ગેટ છે. હવે ક્લિયર દેખાય છે કારણ કે આ લાઇટિંગના હિસાબથી થોડું ઓછું ક્લિયર દેખાય છે. બાકી આ જે મંદિર છે ને એ પણ અહીંયા બનાવેલું છે. આ પણ કંઈક છે તો ખરા, પણ મને ખબર નહીં એવું છે. બાકી સંજુભાઈ ને બધા જોવું છે. સંજુભાઈ, કાળિયો અને આપણા અજુભાઈ વિડીયોનું શૂટિંગ કરી રહ્યા છે. ખબર નહીં પડતી પણ આપણને ગાઈડલાઈન જે આપણે આ હેડફોન આવ્યો છે ને એના હિસાબથી આપણે બધું મળી રહે છે જાણકારી. આ બધી નકશો બનાવેલો છે. આ શું છે ભાઈ? દિશા સૂચક બોલते हैं यहाँ पे. अरे उधर पढ़ो गाइस. कुछ पढ़ना नहीं आता उसे ऐसे पहन के रखो तो बोलेगा वो क्या है, क्या पहन के रखता है पर कुछ बोलता. તો ફાઇનલી ગાઈસ છે ને આજે રહ્યું ને જે ગોળ રાઉન્ડ એ રે દિશા જાણવા માટે બનાવેલું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ રીતના દિશા જાણવા માટે બનાવેલું છે. એટલે પહેલાં આવી રીતના દિશા જાણતા હતા. ચલો આપણે આગળ જઈએ, બીજું અંદર શું શું છે શું શું નહીં એ તમને બતાવીએ. બાકી જુઓ અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યું છે જૂનો, જે પહેલાં કઈ રીતના આયાત નિકાસ, ધંધા, રોજગાર જે બધું મળતું હતું એ આ રીતના બધું મળતું હતું. ચલો આપણે બીજા પણ જે આગળ જુદું જોવાનું ઘણું બધું બાકી છે. તો જુઓ ખાલી આ જે પહેલાંની સીડીઓ છે ને, આ સીડી છે, આ બારી છે અને આ દરવાજો છે. જે પહેલાંના જમાનામાં જે પહેલાં જે યુઝ થતી બધી. સંજુભાઈ આવી ગયા છે આપણા. સંજુભાઈ કોકના ઘર આગળ બેસી ગયા પણ એ ઘર નહીં, ખાલી એકલો દરવાજો જ છે. એ આખો દરવાજો જ છે, જૂનો પ્રાચીન દરવાજો છે. તમે અંદર આવેલા હોય તો કમેન્ટ કરજો. આ જે જૂનો મકાન છે પહેલાં એની આ રીતના બનાવટ થતી. દરવાજા છે, મકાન છે. આપણા બધા બંદા માહોલ ગરમ કરીને બતાવું છે. બાકી આ જૂનો એચકો છે. કડિયા બેહીના જતો અંદર. બાકી અધર આખું ડિઝાઇન બને છે ને મને ખબર નહીં. જૂનું આઈનું એ અંદર મળી ગયું છે. આ જૂનું આઈનું છે જે અહીંયાથી મળેલું છે ખોદકામ કરતા પેલી. આ બધું જૂની છે ઘટી બટી બધું. બાકી એ જે જૂનો મકાન હતો ને એ પહેલા આ રીતનો હતો. ચલો તને આગળ જઈને બતાવો બીજું શું શું છે. આગળ જુઓ ખાલી
આ બધી વસ્તુઓ જૂની છે. સંજુભાઈ પાછા આવી ગયા ફરતા ફરતા હેડફોન લગાવી ઓય કણે ફોને આલી દીધો છે. અજ્જુભાઈ આવી ગયા, કાળીઓ આવી ગયો. બાકી અહીંયાથી જે આ મ્યુઝિયમની અંદર અમે મિનિમમ ત્રીજા માળ પર છીએ અને અહીંયાથી જે નજારો દેખાય છે આ રીતનો નજારો છે. અને અહીંયા અલગ અલગ પ્રકારની બધી જે આજે આપણે જે પહેલાં રમતા ને કુકીઓ એની ડિઝાઇન બનાવેલી છે. આપણે જાતે હાથેથી લૂડો રમીએ છીએ ને એનો લૂડો ચક્કા. આ જુઓ ખાલી સંજુભાઈ બતાવજો ફરીથી પમેડીને. હા સંજુભાઈ જો આપણા નીકળે છે. આપણો મને તો ખબર નથી પણ સંજુભાઈ ખબર પડી ગઈ લાગે. અહીંયા જુઓ ખાલી આ દરવાજા કેટલું બધું અદ્ભુત છે. આ જે જૂના પ્રાચીન દરવાજા છે ને સંજુભાઈ તો મૂડમાં આવી ગયા. ફર ફર કરે છે, જો કરે છે, ફૂલ મૂડમાં આવી ગયા છે. આ નેચરથી જે નજારો દેખાય હા આજે પેલો અમો દેખો ને એલિયન શિપ શું હોય કે એલિયન આયા હતા એવી લાગે છે ખરા કે આયા હતા પણ અમને ખબર નહીં આયા હતા કે નતા આયા એવી અમને ખબર નહીં પાછી એલિયન આયા હતા એવું. ચલો તને આગળ જઈને તમને બતાવું કે શું છે અંદર. विशेषकर भारत भूमि में आस्था त्याग के आधार पर जीवित और विकसित होती रही है. हमारे यहाँ घर और मंदिर में अंतर करना कठिन रहा है. जहाँ कोटि कोटि प्रकार के देवी देवता, आध्यात्मिक सिद्धांत और सामाजिक प्रथाएं मानी और पूजित रही हैं. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જે જૂના પ્રાચીન જે કોતરણી છે ને એ અહીંયા જોવા મળે છે. જે અલગ અલગ પ્રકારની કોતરણી કરેલી છે, કેવી અંદર મસ્ત મજાની મૂર્તિઓ કોતરી છે. આ જુઓ ખાલી કેટલો મસ્ત મસ્ત ચિત્ર બનાવેલો છે. જે પ્રાચીન જે હાથેથી કોતરણી કરવામાં આવતી ત્યાં તે સમયે પહેલાં કોઈ પણ સાધન નહોતો એવો કે જેથી કરીને કોતરણી થાય. બાકી હાથેથી જ કોતરણી કરેલી છે. ચલો આપણે આગળ જઈને જોઈએ. અહીંયા જોવો ખાલી આ બધું પ્રાચીન છે. આ બધી પ્રાચીન મૂર્તિઓ છે. પગનું નિશાન છે. પ્રાચીન કોતરણીઓ બધું જુઓ ખાલી કેટલો કડક માહોલ છે મ્યુઝિયમની અંદર. જે આખા વડનગરની અંદર જે પણ વસ્તુ બની છે ને એ બધું અંદર આ મ્યુઝિયમની અંદર બતાવવામાં આવેલું છે. તો જુઓ ખાલી હું તમને જોવા એટલો વોઇસ નહીં આપ્યો અમુક કારણ છે કારણ કે અત્યારે પબ્લિક ફરવા વધારે આવેલી છે. આપણે બધા ડિસ્ટર્બ થઈએ ડિસ્ટર્બ થાય નાસ્તાથી જોવો એટલો વોઇસ નહીં આપે એવું એટલે તમે મેનેજ કરી લેજો. બાકી જુઓ ખાલી આ બધો ચલચિત્ર બનાવેલો છે અહીંયા. આ પ્રાચીન સાધુનું અહીંયા હાડપિંજર મળ્યું જે સમાધિની અંદર બેહેલા એમને એમ જે હાલ મળી રહ્યું अभी कुछ मिला है पता है आपको? હા अभी 2 दिन पहले न्यूज आ रही थी कुछ સંજુભાઈ આપણે સમજાવે છે. બાકી જે જૂની વસ્તુઓ છે ને જૂનો માટલો ને બાટલો ને દીવા ને પેણા ને બધું છે. બાકી કાળુ ભાઈ આવી ગયા છે. જુઓ ખાલી માહોલ ગરમ.
તો સોકડી ગલીમાં પહેરી ગયા આપણે. બાકી આ 3 બંકા આગળ જોઈશી ને અંદર છે બધો ફોનમાં ની ભૂંગરો કાઢતા નહીં બે જણા. પટી જાય કું ભાઈ નેચર જવાનું છે. હવે નેચર હેડ્યા છીએ, સીડીઓ ઉતરીએ છીએ. ચલો તને નેચર જઈને બતાવો. ફાઇનલી આપણે આવી ગયા છીએ અને અહીંયા બધું પ્રાચીન જે છે ને બધું જોવા મળે છે. તો જુઓ ખાલી કાળિયો માટલો જોઈને જ ગભરાઈ ગયો. આ બધું પ્રાચીન જે બધું મળેલું છે ને આ બધું જ અહીંયા છે. જુઓ ખાલી આ જે પ્રાચીનની જે આ માટીથી જે બનેલી વસ્તુઓ છે ને આ બધી અહીંયા મળે છે, જોવા મળે છે. ક્યાં મતલબ વેચાતી નહીં મળતી, જોવા મળે છે. એટલે જુઓ ખાલી ભોજન પીરસવાનો વાસણ છે. પછી આ શું છે ઇન્ડિયન ગ્લેઝવેર ઉપયોગિતાના સૌંદર્યનું સંગમ એ પણ છે. અહીંયા માટલો છે અને આ જે તવીઓ છે જુઓ રોટલા કરવા માટે બારી જેવું છે. આ જુઓ ખાલી આ મોટું માટલું છે પણ તૂટી ગયું છે એટલે પ્રાચીન છે એટલે યાર તૂટી જાય કોઈ નક્કી ના કહેવાય. આ બાકી જુઓ આ મોટો ગઢો અંદરથી નીકળેલો છે એ તો યાર આપણને ખબર નહીં ચોથી નીકળે છે. જુઓ ખાલી આ જે પાછળ દેખાય છે ને ચિત્રની અંદર એ અહીંયા બતાવો છે. બાકી જુઓ ખાલી આ તૂટેલી વસ્તુ છે પણ ક્યાં મતલબ જે પ્રાચીન છે ને તે આપણને જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો બધી પ્રાચીન વસ્તુ છે. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે છે ને આજે ખેતી કઈ રીતના જે કરે છે એ બધી પ્રોસેસ બતાવવામાં આવે છે. બાકી આ જુઓ અંદર જૂનું કંઈક મળ્યું છે પણ શું છે આપણને ખબર નહીં. આજે આપણે પહેલાંના જમાનામાં જે પહેલાં મરચું વાટવા માટે પથ્થર વપરાતું ને એ પથ્થર મળેલું છે એ અહીંયા બતાવવામાં આવશે. બાકી જુઓ ખોડવા માટે પછી આ દાંતેડું છે, ઘંટી છે. આ જૂની જુઓ ઘંટી પહેલાં આવી ઘંટીઓથી અહીંયા પેલું લોટ નીકળતો હતો. આ બધું હાડકાનું જે પ્રાચીન છે એ બધું દેખવા મળે છે. અહીંયા પ્રાચીન હાડકા પણ મળેલા છે જે અહીંયા અંદર બતાવવામાં આવે છે. જુઓ ખાલી क्या कर रहे हो? थोड़ा ही रह गया है. ये हिल नहीं रहा ना. हो गया भाई. वो मटका भी आग में जला भी दिया है. अभी पकने के लिए अभी मेरा मटका बन के रेडी हो गया है. देखो मैंने कैसा मटका बनाया है. आपको मेरा मटका. तो हेलो गाइस फाइनली જે આ પ્રાચીન સિક્કા છે ને એ અહીંયા જોવા મળે છે. અહીંયા લગાવેલા છે. અત્યારે મોટી સાઈઝમાં છે જે રાજા રાણીના છાપ વાળા અલગ અલગ ડિઝાઇનથી બનાવેલા સિક્કા છે. સિક્કા કાળ અને 2 અને 3 આ શું છે કંઈ સમજણ પડતી નથી એમ છે. થેન્ક યુ. ફાઇનલી જે આપણું જે પ્રાચીન છે ને એ અહીંયા જોવા મળે છે. બાકી જોવા ખાલી આ કૂતરું બેહી રહ્યું. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે જોવા ખાલી જે કોડિયો છે ને કોડિયો છે અહીંયા જે સિક્કા છે જૂના જે ચવનની બવનની જે કી છે ને એ બધું અહીંયા મળેલી છે. ખુદ કામમાં મળેલી છે. જુઓ ખાલી આ બધું જ જૂના જે ચલચિત્રો છે જે ડિઝાઇનો છે મુખોટો છે યાર જે અત્યારના જમાનામાં જે આપણે મુખોટો યુઝ કરીએ છીએ ને પહેલાં જે મુખોટો હતો એ બધો અલગ છે. જુઓ ખાલી આ શું છે પણ પ્રાચીન મળેલું છે બધું.
આ માટી છે, માટીથી બધા જો ડિઝાઇન બનાવી છે, શિવલિંગ બનાવ્યું છે, અલગ અલગ બનાવેલું છે. અને તમારે જે બનાવે બનાવી શકો છો જાતે. આ આભૂષણો છે જે જૂના, આ જૂનું હાર મળેલું છે અંદર અહીંયાથી ખોદકામ કરતા વેળી. હા જુઓ ખરે ખાલી ચેવડો મોટો શંખ છે, લટકાઈ રાખ્યો છે. બાકી આપણા સંજુભાઈ અંદર આવી ગયા છે અને આ બધી ડિઝાઇનો ને शंख बनावेलो આ જો ખાલી લાકડાથી બનાવેલો છે, ખાલી ડિઝાઇન અલગ અલગ ટુકડાથી બનાવેલો છે. આ જો ખાલી અલગ અલગ પ્રકારના શંખ છે. शंख तो लागे આ બ્રેસલેટ છે જો ખાલી પહેલા પ્રાચીન બ્રેસલેટ છે. આ જે દાંતથી બનાવેલું, આ જે હાથીના દાંત આવું ને हाथी ना तो मानस रात लागे मारे जो बच्चे આ બધા બ્રેસલેટ છે અને અમુક દાંતે છે ને અમુક બ્રેસલેટ છે. એ રીતના જે પહેલાં જે લેડીઝ શણગાર કરતી ને એનો બ્રેસલેટ બનાવવામાં આવેલો છે. આ જુઓ ખાલી પ્રાચીન બ્રેસલેટ. આ બધા ઘરેણા છે. બાકી મોજે મોજ ખાલી જુઓ, ખાલી કેટલો કડક બધા ડિઝાઇન અલગ અલગ જોવા મળે છે ને જિંદગીમાં કદીએ જોઈ નહીં, એ અત્યારે અમને જોવા મળે છે. 50 રૂપિયામાં બધું જોવા મળે છે. ક્યારના અંદર આવ્યા છીએ, આમ મજા આવી જાય અંદર આવીને. તો આ બધું પ્રાચીન છે જો, પ્રાચીન શંખ છે. આ તૂટેલા છે અમુક, એ અમુક આખા છે જે પ્રાચીન ડિઝાઇનો છે. જુઓ ખાલી ચલો તાણ વિડીયોમાં બન્યા રહો લાસ્ટ સુધી. આગળ જે અમે જોઈએ તમને બતાવીએ. આ જો ખાલી ચિત્રમાં બતાવવામાં આવે છે આ દરવાજો કીર્તિ તોરણ સારી. બાકી મ્યુઝિયમ એક નંબર છે, મજા આવી જશે મને તો જોવાની. બાકી જો લાઈફસ્ટાઈલ જે જીવનની અંદર જીવન જરૂરિયાત વસ્તુ છે, જો કે સાબડી છે, તવી, પગરખા, દીવો, આ બધી વસ્તુઓ અહીંયા આપણને જોવા મળે છે. માટલો બાટલો બધું છે. બાકી જે મુખોટો હતો ને આ મુખોટો અંદર જોવા મળે છે. અને આ જુઓ ખાલી આ પહેલાંની નાવડી છે, આ નાવડું છે અને અંદર બધું સામાન લઈ જવાની પ્રોસેસ ચાલુ છે. આ નાવડું છે. ચલો દાણાજી આ બધું જુઓ ખાલી કોળી બોળી બધું દેખાય છે. આ કોળી છે. આ બધો શસ્ત્ર ને એવું છે બધું. તાજો આ જુઓ ખાલી બાજોટ છેવડો મોટો છે. ચલો તને આગળ જઈને તમને બતાવું ખાલી આગળનું જે જે બધું છે. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણને ખજાનો મળી ગયો છે. જુઓ ખાલી ખજાનો આપણો મળી ગયો. કારું થાય બધો માલ કાર્યા લેતો ના કે પાડી દે બધા. ખજાનો મળી ગયો છે એટલે હવે સીધા આપણે કરોડપતિ બની જઈએ. અજ્જુભાઈ નાચવા માંડે, સંજુભાઈ નાચવા માંડે. ચલો તાણ આગળ. અજ્જુભાઈ તો નાચવા માંડે, મૂડમાં આવી જાય. બાકી જુઓ ખાલી આ ગ્રાઉન્ડ કેવું બનાવ્યું અંદર.
અંદર બંકા બધા ફરવા માંડે છે. અહીંયા કોઈક ચિત્ર બનાવેલું છે. એનું બનાવ્યું છે મને ખબર નહીં, તમને ખબર પડતી હોય કોમેન્ટ બમેન્ટ કરો. બાકી જુઓ ખાલી સંજુભાઈ અજ્જુભાઈ ને કાળું ત્રણ જણા તેઓ કોક કરી છે કે હું કરે છે ટીવીમાં જોઈને ને એની એલઈડી જેવું કોક છે. ચલો તને આગળ હું તમને જઈને બતાવું અંદર હું છે હું નહીં એ તમને બતાવું આગળ. ચલો વિડીયો બન્યા રહેજો. જુઓ ખાલી અહીંયા જે કામ કરવા માટે જે સાધન વપરાતો હતો એ અહીંયા શું જોવા મળે છે. અને અહીંયા પણ કંઈક સ પ્રાચીન શું છે એ ખબર નહીં. બાકી જુઓ ખાલી આ જે પહેલાંની કોતરણી છે ને એ અહીંયા જોવા મળે છે. આંબા ગાંટાની અંદર જ્યાં મળેલી છે ને અંબાજી જતા જે આંબા ગાંટા આવે છે ને ત્યાં જે ખોદકામ કરતા જે મળેલું છે ને એ અહીંયા જોવા મળે છે આપણે. બાકી જુઓ ખાલી પ્રાચીન છે બધું. અહીંયા સિક્કા છે આ બધા પ્રાચીન સિક્કા છે બરાબર. તમારે પણ હોય તો કોમેન્ટ કરજો. આવા આ તો કોઈક લખેલું છે શું છે ખબર. અને આ બ્રેસલેટ છે. ચલો તાણ આગળ બતાવું. તો હેલો ગાઈસ, ફાઇનલી આ જે ખોદકામ કરેલું છે ને જે અહીંયા જે અવશેષો મળેલા છે ને એ અહીંયા આપણને જોવા મળે છે. તો જુઓ ખાલી આ પાછળ જે ખોદકામ કરતા જે બધું મળ્યું છે ને જોવા આ બધું અહીંયા જોવા મળે છે. વિડીયોમાં બન્યા રહો લાસ્ટ સુધી તો તમને બધું જોવા મળશે. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને જે ખોદકામ કરતા જે જૂના અવશેષો જોવા મળે છે ખાલી જુઓ ખાલી આ દિવાલો આખી નીકળી એવી ને એવી અંદરથી. આ જુઓ ખાલી કેટલું કડક પ્રાચીન વસ્તુઓ અંદર જોવા મળે છે. અને અંદર જે આપણે મ્યુઝિયમની અંદર જોઈએ બધી પ્રાચીન વસ્તુઓ અહીંયાથી નીકળેલી છે. અહીંયા ખોદકામ કરતાં નીકળેલી વસ્તુઓ ત્યાં અંદર સજાવટ કરીને લગાવવામાં આવેલી છે. બાકી જુઓ ખાલી પ્લસ અજ્જુભાઈ સંજુભાઈ અને કાળું આપણને અહીંયા જોવા મળે છે. આવી ગયા ખાલી આ જુઓ ખાલી પ્રાચીન જે ખોદકામ કરેલું છે અહીંયા જે બધા અવશેષો જે અંદર આપણા મ્યુઝિયમની અંદર જોયા તે આપણને જોવા મળે છે. ચલો તાર ફાઇનલી આપણે જે છેલ્લા લાસ્ટ સુધી આવી ગયા છીએ. અને જ્યાં તળાવ જોવા મળે છે ને તમને આ તળાવ જુઓ ખાલી. આ તળાવનું નામ શર્મિષ્ઠા તળાવ છે. તમે જોયેલું હોય આવેલા હોય તો કોમેન્ટ કરો. બાકી જુઓ ખાલી આ શર્મિષ્ઠા તળાવ છે આખું શેઠ સુધી બહુ ઊંડું તળાવ છે. અરે અને અતિ પ્રાચીન તળાવ છે. આ પાછળ જે બધી બિલ્ડિંગો દેખાય આપણે જે વડનગરની અંદર જે સિવિલ હોસ્પિટલ છે તેની બિલ્ડિંગો જોવા મળી છે. બાકી આ જે પ્રાચીન જે અંદર ખોદકામમાં મળી આવેલી વસ્તુઓ રહી ને એ આપણને જોવા મળે છે. તો જુઓ ખાલી આ જે પ્રાચીન છે ને બધું ખોદકામ કરતા મળેલું છે. તળાવ છે જુઓ ખાલી માહોલ ગરમ થઈ જાય એવું. वो सामने वहाँ पे मछली है मगर आपको दिखेगी नहीं. थोड़ो कालियो मच्छी જોઈએ પકડ જા. મોટી જંગ ને જંગ માછલીઓ છે અંદર. ઝૂમ કરું દેખાય તો ઠીક છે બાકી તો નહીં દેખાય. નહીં દેખાતું કશું વાંધો નહીં. માછલી તો તમે જોયેલી જ હશે. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને આખા મ્યુઝિયમની શેર કરી લીધી છે. આખા મ્યુઝિયમની અંદર જે જે વસ્તુઓ હતી તમને બતાવી છે. તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. અંદર શું ગમ્યું એ મને કોમેન્ટ કરીને કહેજો. બાકી આ એલિયન શિપ છે તમારે જોવું તો અંદર આવીને જોઈ લેજો. બાકી અંદર બેઠા ના ટચ બચ ના કરતા નહીં કે ફાઇન લાગશે. કારણ કે ટચ કરવાની સખત મનાઈ છે. અરે એલિયન શિપ છે એલિયન કારણ આવેલા છે. હું એ જ વિચારું છું કે એલિયન આવ્યા હતા પણ અમે ભેગા થયા વગર જતા રહ્યા. બાકી ભેગા થવા આવ્યા તો વિડીયો બનાવી દો એટલે ભેગા થયા નહીં. તમને ભેગા થયા હોય તો કોમેન્ટ કરજો. અને તમને આપણો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ પર ના હોય અમે ગામડિયા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.